પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો ભાઈ, પીપીટી આવે ત્યાં સુધીમાં આપણે થોડું સમજીએ કે વિસર્જન શું છે. વિસર્જન એટલે આમાં કાંઈ ખાતા બાતા દોરવાના, 2 મિનિટ ખાલી મારી આમાં જોઈ લો એટલે તમારા લોકોને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. અત્યારે બોર્ડમાં આ ચેપ્ટર તમને 6 માર્ક્સનું છે. 2 MCQ, એક પ્રશ્ન વિભાગ બી ની અંદર, એક 3 માર્ક્સનો દાખલો. 3 માર્ક્સના દાખલાની અંદર આપણને પૂછાય આમ નોંધ. 15 થી 17 આમ નોંધ છે. જે એક તો પ્રશ્ન નંબર 4 કે પ્રશ્ન નંબર 5 છે એના 11 દાખલા છે. એના પછીના પ્રશ્નમાં 3 કે 4 દાખલા છે. આ જ વસ્તુ કરવાની છે, બીજું કાંઈ નથી કરવાનું. સાહેબ, મોટા ખાતાવાળો દાખલો પૂછાશે? નહીં પૂછાય. મોટા ખાતાવાળો દાખલો નહીં પૂછાય. તો અત્યારે કરવું શું લેવા? મોટા ખાતાવાળો દાખલો અહીંયા બેઝ છે. જેવી રીતના તમે સંભાવના શીખ્યા હતા અને આંકડા શાસ્ત્ર 10મા ધોરણમાં શીખ્યા હતા અને પછી તમે 11 અને 12માં આવ્યા તો એક આખો વિષય આવ્યો, એવી જ રીતના એમને કીધું કયો દાખલો ટાઈપ કરવાનો છે. નકર એક મિનિટ આપો તો. પ્રશ્ન નંબર 5 ની 12 એન્ટ્રી. હા, એટલું કરે, બાકી કાલ કરાવીશ. હાલો, ક્યાં હતા આપણે? હા, જેમ 10મા ધોરણ યાદ આવ્યું. 10મા ધોરણમાં જેમ તમે આંકડા શાસ્ત્ર એક પાઠ ભણતા હતા અને પછી એક આખો ભાગ આવી ગયો, એક આખો વિષય આવી ગયો, રીતના વિસર્જન એક નાને એવું તમે અહીંયા આમનો ને બધું શીખશો. 14 માર્ક્સનો દાખલો તમારા લોકોને FY ની અંદર BCA, BBA અને BCom ની અંદર, BCA નહીં, BBA અને BComમાં આવશે. કેટલા માર્ક્સનો દાખલો? 14 માર્ક્સનો દાખલો. અહીંયા એક જ ઉદાહરણ એવું છે, પણ આપણે અત્યારે એમાં કંઈ માથું મારવાની જરૂર નથી. ઓકે, તો હવે વિસર્જન એટલે શું? તો બેઝિકલી કંપની બંધ કરવી એને કહેવાય વિસર્જન. કયા કયા કિસ્સામાં વિસર્જન થાય? 3 કિસ્સામાં વિસર્જન થાય. આ થિયરીનો પ્રશ્ન છે, સમજી લો એટલે ભગો ન થાય. પેલું જે છે એ છે કાયદાકીય વિસર્જન. હલો, કેવું વિસર્જન? કાયદાકીય એટલે કે માનો કે તમે હમણાં જ ઓર્ડર આવ્યો. 2 મિનિટ મારો ભાઈ, મારી સામે જોઈ લે ને, મારું નેટવર્ક કપાય, કોઈ સામું ન જોવે ને તો. હવે દાખલા તરીકે હમણાં જ ઓર્ડર આવ્યો, આપણે સંસદમાં કાયદો પાસ થયો કે ભાઈ સટ્ટા ઓનલાઈન ગેમ હાલશે નહીં. તો ગવર્મેન્ટે રૂલ્સ પાસ કર્યો, ડ્રીમ 11 ને રમી સર્કલ ને એ બધી શું કર્યું? બંધ કર્યું. એટલે ઓલા લોકોએ બધા ધંધો એનો શું કર્યો? બંધ કર્યો. આને કહેવાય કાયદાકીય રીતે. અમુક લોકોએ ધંધો શરૂ રાખ્યો કે ભાઈ ઓકે, કાંઈ વાંધો નહીં, આપણને આ વસ્તુ ના પડી, આપણે કંઈક બીજી વસ્તુ કરશું. કેમ બીજી વસ્તુ? તો કે આપણે આટલા રૂપિયા અંદર નાખી દીધા છે, આટલો ડેટા આપણી આગળ છે, એટલા લોકો આપણી હારે જોડાયેલા છે, તો એક ધંધો નહીં, એ ડેટાનો ઉપયોગ કરીને આપણે કરશું કાંઈક નવો ધંધો. પણ ડ્રીમ 11 એ બધાએ ઘણા બધા પૈસા જે છે એ લોસ કર્યો, ઘણા બધાને કાઢી મૂક્યા, એ અલગ વિષય છે. પણ કાયદાકીય રીતે એટલે હું ગવર્મેન્ટ એમ કહી દે આ ધંધો કરવાનો થતો નથી. હું એક એક્ઝામ્પલ આપું તમને. ઘણી બધી કંપની એવી હતી કે જે ટાયર હોય ને, ટાયર લબ્બરનો પાવડર બનાવતી. હું બનાવતી? લબ્બરનો પાવડર. આજથી 3-4 વર્ષ પહેલાની જ વાત છે. તો લબ્બરનો પાવડર બને તો આપણા જે ખરાબ ટાયર હોય ને એ બધા લાવે અને ખરાબ ટાયરને પછી એની પ્રોસેસ કરે, એને ગરમ કરે ને એમાંથી તાર કાઢે, પછી એનો પાવડર બનાવે લબ્બરનો. અને એ પાવડર પછી અલગ અલગ ધંધામાં એ લોકો વેચે. તો એ ગવર્મેન્ટે બંધ કર્યું કે ભાઈ ટાયરનો લબ્બરનો પાવડર તમે ન બનાવી શકો. કેમ? તો કે એમાં પ્રદૂષણ બહુ થતું. એમાં શું થાય? એટલે ગવર્મેન્ટે બંધ કર્યું કે જેટલી કંપની છે ને રાતોરાત બંધ. એટલે લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન ગયું. અમુક વખતે ગવર્મેન્ટ ડાયરેક્ટ બંધ કરવાની કે અમુક વખતે 30 દિવસ, 60 દિવસ, 90 દિવસનો ટાઈમ આપે. તો આ કાયદાકીય રીતે બંધ કરવી પડે કંપની. તો જ્યારે કાયદાકીય રીતે બંધ કરવી એટલે ગવર્મેન્ટે કીધું અથવા તો અદાલતે કીધું અને આપણે ધંધો શું કરવો પડ્યો? બંધ. આ એક વસ્તુ. બીજી વસ્તુ, સ્વૈચ્છિક વિસર્જન. સ્વૈચ્છિક એટલે ભાગીદારો પોતે ને પોતે નક્કી કરે કે હવે આપણે આગળ ધંધો હકાડવો નથી, આ ધંધામાં આપણને મજા આવતી નથી, નફો મળતો નથી, એટલે આપણે આ ધંધો શું કરીએ? બંધ કરી દઈએ. આને કહેવાય સ્વૈચ્છિક. બરાબર? એક હતું કાયદાકીય, એક હતું સ્વૈચ્છિક. 2 રીતે કંપની જે છે એ વિસર્જન થાય. ત્રીજી રીત
કંપની નાદાર જાહેર થઈ જાય. દિવાળીયું તમને કંપની ઉઠી ગઈ, પાર્ટી ઉઠી ગઈ એવું સાંભળ્યું હશે તમે. હું કે પાર્ટી ઉઠી ગઈ. ઘણી વખત કંપનીની અંદર એટલો બધો લોસ થાય કે સકડા ફરતા હોય એટલા ફેરવી દે. આલિયાની ટોપી માલ્યા ઉપર ને માલ્યાની ટોપી આલિયા ઉપર. પણ એક સમય એવું થાય કે ટોપી ફરવાની શું થઈ જાય? બંધ. એટલે હાથ ઊંચા કરી નાખે, ભાઈ આપણી માથે કંઈ છે નહીં, દેવું થઈ ગયું છે, કંપની જ આખી ઉઠી જાય. ક્યારેય કંપનીનું શું થાય? વિસર્જન થાય. તો 3 કિસ્સામાં વિસર્જન થાય. એક તો છે સ્વૈચ્છિક વિસર્જન, બીજું છે કાયદાકીય વિસર્જન, અને ત્રીજું કંપની શું થઈ જાય? નાદાર, એટલે કે દેવું થઈ જાય માથે. બરાબર. તો આ 3 કિસ્સામાં કંપનીનું વિસર્જન થાય. તો વિસર્જન કરતી વખતે તમારા લોકોને એક અગત્યનું ખાતું બનાવવાનું હોય. એ ખાતાનું નામ છે મામીની ખાતું, માલ મિલકત નિકાલ ખાતું. એને શું કહેવાય? મામીની ખાતું, એટલે કે માલ મિલકત નિકાલ ખાતું. આ મામીની ખાતું શું છે? માલ મિલકત નિકાલ ખાતું શું છે? એટલે કે આ ખાતાની અંદર આપણા લોકોને આપણે પાકું સર્વે 3 ચેપ્ટરમાં બનાવ્યું. એક બનાવ્યું વાર્ષિક હિસાબમાં, એક બનાવ્યું પ્રવેશમાં, અને પછી બનાવ્યું નિવૃત્તિમાં. તો પાકા સર્વેમાં 2 બાજુ આવતી હતી. એક બાજુ આવતી હતી મિલકત લેણા અને બીજી બાજુ આવતી હતી મૂડી દેવા. તો મૂડી દેવા બાજુ જે આવતું હતું એ બધી જમા એન્ટ્રી કહેવાય. કેવી એન્ટ્રી કહેવાય? જમા. દાખલા તરીકે લોન છે, સામાન્ય અનામત છે, પીએફ છે, લેણદાર છે, દેવી ઊંડી છે, એ બધું જમા કહેવાય. જે મિલકત લેણા બાજુ આવે એ બધું ઉધાર કહેવાય. જેમ કે જમીન થઈ ગયું, મકાન થઈ ગયું, યંત્ર થઈ ગયું, ફર્નિચર થઈ ગયું, દેવાદાર થઈ ગયું, આ બધું ઉધાર થઈ ગયું, પાઘડી થઈ ગયું, આ બધું ઉધાર થઈ ગયું. બરાબર. તો આપણે શું કરવાનું? માલ મિલકત નિકાલ ખાતામાં ઊંધી એન્ટ્રી કરવાની હોય. જે કાંઈ પણ ઉધાર છે એ બધું જમા કરવાનું, અને જે કાંઈ પણ જમા છે એ બધું શું કરવાનું? ઉધાર. એને વેચવાનું હોય. તો મોટા ભાગે 2 એન્ટ્રી થાય બધા દાખલામાં. એને હું તમને 1-2 એન્ટ્રી કરાવું એટલે તમને લોકોને સરસ રીતે સમજાય. એક્ઝામ્પલ તરીકે ચલો લેટ્સ સી, હું તમને એક ઉદાહરણ આપું. માનો કે ભાઈ કંપનીનું વિસર્જન કરવાનું છે. પેન આપતો ભાઈ બંધ ગમે. આપણી આગળ જમીન મકાન જે છે ને, જમીન મકાન, ભાઈ સનેડો રે સનેડો, લાલ લાલ સનેડો, થોડીક પાતળી પેન દે ને, ઓલી SS ની હોય તો. હા જો હાલ છે, હાલો ચલો ધ્યાન રાખો. માનો કે જમીન મકાન આપણા ચોપડામાં 1 લાખ રૂપિયાનું છે. આપણે કંપની કરવાની થઈ બંધ, એટલે આ જમીન મકાન આપણે વેચવા જશું અને 1,20,000 ઉપજ્યા. કેટલા ઉપજ્યા એના? 1,20,000. હવે આની એન્ટ્રી આપણે કરવાની છે. તો જમીન મકાન ઉધાર કહેવાય કે જમા કહેવાય? ઉધાર કહેવાય. મિલકત લેણા બાજુ તેને જમા કરવાનું. તો અહીંયા લખવાનું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, એટલે મામીની ખાતે ઉધાર તે જમીન મકાન ખાતે. કેટલા રૂપિયા છે ભાઈ? 1 લાખ રૂપિયા ઉધારમાં અને 1 લાખ રૂપિયા જમામાં. હાલો ડન છે? ક્લિયર છે? આ પહેલી એન્ટ્રી મામીની ખાતે લઈ ગયા. બીજી એન્ટ્રી આ વેચવા ગયા તો કેટલા ઉપજ્યા? 1,20,000. તો પૈસા આવશે એ ક્યાં તો રોકડ આવશે અને ક્યાં તો બેંકમાં આવશે. આવે તો ઉધાર, એટલે બીજી એન્ટ્રી થાય રોકડ બેંક ખાતે ઉધાર. રોકડ બેંક ખાતે ઉધાર તે મામીની ખાતે. લ્યો 1 માર્ક્સ આવી ગયો. આવી 3 એન્ટ્રી આપણને એક્ઝામમાં પૂછાય. સમજાઈ ગયું? આવી કેટલી એન્ટ્રી પૂછાય આપણને? 3 એન્ટ્રી. એટલે 1,20,000 ઉપજ્યા ને કા? આ 1,20,000 હો ભાઈ, 1 લાખ નહીં. લ્યો ભાઈ, સમજાઈ ગયું કે નહીં? આવી કેટલી એન્ટ્રી હોય? 3 માર્ક રોકડા. નાના બાવને આવડે. હજી એક વખત જમીન મકાન ઉધાર છે તો શું કરવાનું? એને જમા. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જમીન મકાન ખાતે. પછી એના પૈસા આવે તો ઉધાર, એટલે હું લખવાનું રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે મામીની ખાતે. 1,20,000 1,20,000. બોલો કાંઈ વાંધો આમાં? કાંઈ ગાડી અટકે? આવડે કે ન આવડે? હાલો ઠપકારો ઝડપથી. ખાના દોરો. હાલો તારીખ વિગત ખાપા ઉધાર જમા. એક આરે 2 પેજ દોરી નાખો. 2 આખી 11 એન્ટ્રી કરી નાખશો. હાલો ખાતા દોરવાનું શરૂ કરો. તારીખ વિગત ખાપા ઉધાર જમા. સરસ. હાલો ભાઈ ખાતા દોરાઈ ગયા દીકરાઓ? સર ફર્સ્ટ એક્ઝામમાં મોટા ક્વેશ્ચન પૂછાય નહીં પૂછાય? કદાચ ન કરે નારાયણ તો એ પૂછી લે ને બેટા સાનિયા, તેને ઓપ્શનમાં કાઢી નાખવાના.
પણ 99% ન પૂછાય. પણ 1% કોઈ મારી જેવા ટીચર હોય કે જેને આમ તમારી ખેંચવી જ છે, ખોટે ખોટું આમ તમને આમ 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 મારે દેખાડવું છે કે મારું અઘરું પેપર કોઈ જવાબ ન લખી શકે, તો હું પૂછું તો ઓપ્શનમાં કાઢી નાખવાનું, તારે એમ ચાલ હટ એમ કરીને, સમજાણું કે નહીં? મોજ કર, મૂંઝાવાનું નહીં. આખું પેજ, હા આખું પેજ ચાલે છે ને, સરસ. પેનથી કરી મારા ભાઈ, હા ખરાબ લાગે. એને પેન ઉભરાતી હોય તો બહાર નાખી દે કે ડસ્ટબિનમાં નાખી દે, બીજી લઈ લે. ભાઈ ખાના પેનથી દોરવાઓ ને કે ગોબરું કામ લાગે ને ગોબરું કામ સારું ન લાગે. આ પણ એટલે કાં પેન્સિલથી દોરવા અને સ્કેલ રાખવી, કવિનો કહેવાનો મતલબ એવો હતો. ઓલા બેનની છે, આવી ગયો. વાહ ભાઈ બન વાહ. ચાર્જર લાવ્યો? ઓલા બોર્ડમાં લાગેલું શું લાઈવ લેક્ચર લેતો હતો ને એમાં 10 PDF. હા હા હા. હા હા, હારી ઠંડક છે હો. એટલે આ શું ખુલ્યું? ચેપ્ટર 5 IMP કંઈક બીજું ખુલ્યું. આપણે શું જોવે છે? અકાઉન્ટ પાર્ટ 1 ક્વેશ્ચન 5 PDF. વાહ, મજામાં ને? દાંત એક ઓલાય છે, હવે હરખા કાઢ્યા. હાલો બકુડા. આ એકચ્યુઅલી 12 એન્ટ્રી અલગ અલગ છે. આ એક નથી હે ને, એક દાખલો નથી હો. આ 12 છે એન્ટ્રી. આમાંથી કોઈ પણ 3 એન્ટ્રી અથવા 2 એન્ટ્રી એક્ઝામમાં આપણને પૂછાશે. આ 5મો દાખલો કરી નાખો આ ચેપ્ટરમાંથી, એટલે જગો મગો. અને એવી રીતના ઉદાહરણ 1 છે. શું છે? ઉદાહરણ 1માં હા પૂછાય. ઉદાહરણ 1 ની અંદર 12 કે 14 એન્ટ્રી છે. એ આવડી આ જ છે. એ પણ તમારે રિવિઝન કરી નાખવાનું, જેથી ભગો એક્ઝામમાં. પણ આ જ છે, એમાં કઈ બીજું છે નહીં, ખાલી રકમ બદલાય. હે બેટા? હા તો કરી નાખજે. આજ એમાં ઉદાહરણમાં શું છે? જો કાઢો પેલું ઉદાહરણ દેખાડો. આમાં છે ને, પેઢીના વિસર્જન સમયે પાઘડીની કિંમત 56,000 રૂપિયા છે, જેની કોઈ રકમ ઉપજતી નથી. તો ઓલામાં 40,000 હોય, બીજું કઈ નથી. હરખું છે. સમજાઈ ગયું કે નહીં દીકરા? એટલે એક જ વસ્તુ છે એમ. એટલે ઉદાહરણ નંબર 1 ખાલી તમારે જોઈ લેવાનું છે. હાલો રેડી છો? દાખલા નંબર 5 જગો મગો. ચલો મમ્મા થોબડમ દેખમ. નીચેના વ્યવહાર પરથી હાલો, નીચેના વ્યવહારની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમનો લખો. હાલો લખી નાખીએ. પેલી એન્ટ્રી શું છે? પેઢીના વિસર્જન સમયે પાઘડીની કિંમત કેટલી છે? 56,000. હાલો તો અહીંયા આપણે ભાઈ લખે છે પેલી એન્ટ્રી. પીપ પીપ. એક મિનિટ હો ભાઈ, હું આખામાં લાઈન કરી નાખું. આમાં તારીખની લાઈન જ નથી. આવી જા. હાલો ભાઈ, તારીખ આવી જા. તારીખ. એક મિનિટ હો છોકરાઓ, મારો મોબાઈલ ચાર્જિંગમાં મૂકી લો, કારણ કે મારે બૈરી ગઈ છે દવાખાને. મોબાઈલ થઈ ગયો સ્વિચ ઓફ. અને જો કઈ કામ હશે ને, ફોન આવશે ને, મોબાઈલમાં લાગશે નહીં તો ઘરે જવું અઘરું પડી જાય. તમે મારી વેદના સમજો ભાઈ. હે ને? આપણે આમ ઓલો કહેવાય ને कि शेर जब घर में घुसता है तो कुत्ता होता है तब शेर कोई और होता है समझाणो के नहीं? हालो हालो आ હોય એવું ક્યાં બોલાવો તમે બધા આ કો કે એવું વિડિયો રેકોર્ડ શરૂ કરીને પછી વાયરલ થાય. હાલો નંબર 1, પાઘડીની કિંમત વિસર્જન સમયે ચોપડામાં કેટલી છે? 56,000. તો પાઘડી ક્યાં આવે? મિલકત લેના બાજુ. એટલે પાઘડી ઉધાર હોય કે જમા હોય? ઉધાર હોય. શું હોય? તો ઉધાર હોય તો શું કરવાનું? જમા. તો લખવાનું મામીની ખાતે ઉધાર. તાર પાછળ નહીં બેવાનું, તું છો મારી જેટલો નાને હો. હાલો એમાં દેખાની મામીની ખાતે ઉધાર તે પાઘડી ખાતે કેટલા રૂપિયા છે? 56,000. 56,000. હાલો ડન છે? ઓકે. બાજે લખવાની જરૂર નથી. બાકી હા તમને એક્ઝામમાં લખેલું જ હશે કાઉન્સમાં બાજે વગર. શું લખેલું હશે? એટલે બાબર જે વગર. પણ તમારે લખ્યું હોય તો શીખવાડી દો, ચિંતા નહીં કરવાની. પાઘડીની કિંમત, પાઘડી મામીની ખાતે લઈ ગયા. તમારે લખવું હોય તો શું લખવાનું? પાઘડી મામીની
બસ દીકરાઓ ખાતે લઈ ગયા, બસ બીજું કાંઈ નથી. નહીં, એમાં કાઉન્સમાં લખેલું જ હોય બાજે વગર. હું લખ્યું હોય કાઉન્સમાં? એટલે બાબર જે લખવાની નહીં. ઓકે, હવે બીજી એન્ટ્રી. પાઘડીના કેટલા ઉપજ્યા ભાઈ? કેટલા આવ્યા? કાંઈ નહીં. કેમ? દાખલામાં લખ્યું છે. શું કીધું ભાઈ? દાખલામાં કીધું કે તેની કોઈ રકમ ઉપજતી, તો બીજી એન્ટ્રી નો આવે. એટલે પૂરું થઈ ગયું, 1 માર્ક્સ આવી ગયો. પૂછ્યું હોય તો જગો મગો, બસ બીજું કાંઈ નથી. હાલો બીજી એન્ટ્રી, હે ને? શું કીધું ભાઈ? વિસર્જન સમયે પાકા સરવૈયામાં જમીન મકાન કેટલાના છે? 8 લાખ. રોકાણો કેટલાના છે? 2 લાખ દર્શાવેલ છે. બસ પેલા એટલું જ કરો. આ આપણું મિલકત લેના બાજુ આવે. તો ઉધાર હોય કે જમા હોય? ઉધાર હોય. કેવું હોય? શું કરવાનું? જમા. તો કોને આપણે કરશું ઉધાર? મામીની ખાતે ઉધાર. હાલો બીજી એન્ટ્રી બાપા લ્યો. મામીની ખાતે ઉધાર, તે જમીન મકાન ખાતે. જમીન મકાન ખાતે. બીજું હું હતું જમીન મકાનની સાથે? તે રોકાણ ખાતે. હાલો ભાઈ, જમીન મકાન કેટલાના હતા? 8 લાખ. રોકાણો કેટલાના હતા દીકરાઓ? 2 લાખ. 8 ને 2 કેટલા થાય? 10. એટલે મામીની ખાતે 10 લાખ રૂપિયા. અહીંયા જે છે એ આવશે બાજે. શું આવશે અહીંયા? પણ લખવાની નથી. લખવું તો લખવાનું જમીન મકાન અને રોકાણો મામીની ખાતે લઈ ગયા. બીજું કાંઈ નહીં કરવાનું. હવે બીજી એન્ટ્રી. આ બીજી એન્ટ્રી બકુડાઓ. આ પેલી એન્ટ્રી તો થઈ ગઈ. આના ઉપજ્યા કઈ ફદ્યા આવ્યા? તો કે હાલો વાંચીએ. આવ્યા છે. કેટલા ફદ્યા આવ્યા ભાઈ? તો આપણને શું કીધું? તેના અનુક્રમે 9 લાખ ને 1.5 લાખ આવ્યા. તો ટોટલ કેટલા આવ્યા કહેવાય? 9 ને 1.5 ટોટલ કેટલા થાય? 10,50,000. તો આવ્યા ને? આવે તો ઉધાર. ક્યાં તો રોકડા આવશે, ક્યાં તો બેંકમાં આવશે. એટલે બીજી એન્ટ્રી રોકડ બેંક ખાતે ઉધાર, તે મામીની ખાતે. યો 1 માર્ક્સ મળી ગયો. રોકડ બેંક ખાતે ઉધાર, તે મામીની ખાતે. ભાઈ ઢાંકણા બંધ કર તરા, હવે બહુ પાણી પીધું. બોલું હું તરસ તને લાગે બેન? 10,50,000 ને 10,50,000. હાવ હેલું છે ભાઈ, કાંઈ અઘરું નથી. એટલું કરો એટલે 1 માર્ક્સ આવી જાય. આવી 3 એન્ટ્રી પૂછાય જગો મગો. નાના બાવને આવડે. એના પછી ત્રીજી એન્ટ્રી. ઘટે તો ન ઘટે જિંદગી. હાલો આગળ જો. પેઢીની, તો પછી તને મારી મળી જાય. જા. પેઢીની કુલ મિલકત કેટલાની છે? આની વર્કિંગ નોટ આવશે, જરૂરી ગણતરી આવશે. 2 લાખ રૂપિયા. જેને જે પૈકી ચાલુ મિલકત 40%, જેમાં રોકડ 10,000 રૂપિયા છે અને ચોપડે મૂલ્ય ઉપજ થઈ. ઓકે હાલો જો સમજો બકાવ. અહીંયા ધ્યાન. મિલકત અકાસમ, હે હાજી કાસમ તારી વીજળી રે. હાલો મિલકત ટોટલ કેટલાની છે? 2 લાખની ને? એટલે ભાઈ તમે હેઠે જોવો ને તમારું નેટવર્ક કપાઈ જાય. બાપ વાંધો ન્યા છે. હા તમે સામું જોવો ને તો નેટવર્ક મારી આગળ રહે. એમ તમે આમ ફ્રીક્વન્સી કટ થાય જો. એટલે કહું 2 લાખ રૂપિયા છે. આમાં 40% શું છે? ચાલુ. હા હા, ચાલુ અને બિન ચાલુ કોને કહેવાય? પેલા થોડું સમજી લઈએ. ચાલુ મિલકત. ચાલુ મિલકત એટલે જે ચાલુ હોય. દાંત નો કાઢો, હકીકતમાં લે. ચાલુ મિલકત કેવી હોય? ચાલુ હોય. એમ જો એક વસ્તુ જિંદગીમાં શીખવાડું. ચાલુ મિલકત એટલે જે ટૂંકા સમય માટે હોય. આ લાઈફનો નિયમ છે. જે ચાલુ હોય ને હંમેશા ટૂંકા સમય માટે જ હોય. ચાલુ કોઈ દી લાંબા સમય માટે હોય? સમજદાર કોઈ ઈશારા કાપી. બરાબર ને? હાલો એટલે જો આપણી હારે ચાલુ થાય તો સમજવાનું આપણે ચાલુ, સામે વાળા ચાલુ. લાંબુ કાંઈ હાલવાનું. સમજી ગયા ને? બાકી તો તમે બધા સમજદાર છો. બરાબર ને? હાલો ભાઈ. તો ચાલુ મિલકત જે છે, એટલે ધંધામાં ચાલુ મિલકત કોને કહેવાય? તો શેર ચાલુ મિલકત કહેવાય. રોકાણ કર્યું, ઇન્વેસ્ટમેન્ટ કર્યું. આજે તમારા ખાતામાં 50,000 પડ્યા, કાલ સવારે ઊભા થાવ તો એ 55 હોય ને 49 હોય ને 45 હોય. એ ચાલુ મિલકત. ફટાફટ વધઘટ થાય.
અથવા ફટાફટ જાય, યંત્ર ચાલુ ન કહેવાય, કાયમી કહેવાય. રોકડ, આજે મારા ખીચામાં 5000 પડ્યા છે તો હું કાલ 5000 જ હશે, પરમદી 5000 રહેશે, વધઘટ થાય, ખર્ચું તો જાય, આવક થાય તો વધે, તો એ ચાલુ મિલકત કહેવાય. સમજાણું કે નહીં? ચાલુ મિલકત એટલે એવી મિલકત કે જે ટૂંકા સમય માટે છે. જેમ કે માલ સ્ટોક, મારી આગળ 1000 ચેર પડી છે, આજે મેં 500 વેચી, 500 વધી, કાલ 2000 મંગાવી તો હવે 2500 થઈ ગઈ, તો એ પણ શું થાય? માલ સ્ટોક. એ શું કહેવાય? ચાલુ મિલકત. બિન ચાલુ મિલકત તો કે ભાઈ જમીન, મકાન, યંત્ર, ફર્નિચર જે લાંબા સમય માટે હોય. સમજાણું કે નહીં? એટલે હંમેશા ઇન્વેસ્ટમેન્ટ બિન ચાલુમાં કરવું અને એના માટે હગાઈની રાહ જોવી. અને હકીકતમાં જ્યારે તમે આમ રિશ્તો થતો હોય છોકરા છોકરીનો, હે ને, વાત નકાવતા ત્યારે પહેલા એ જ ચેક કરવામાં આવે આ ચાલુ છે કે જો બિન ચાલુ હોય તો જ આગળ વાત વધે, ચાલુમાં આગળ વાત વધે. એટલે ધ્યાન રાખવાનું, આ ખાલી એકાઉન્ટ નથી, આ જિંદગીનું એકાઉન્ટ છે. સમજાણું કે નહીં? હાલો, આવું કોઈ ન શીખવાડે મારા જેવું, આગળ રહ્યા જાય. શીખવાડ્યું તમને કોઈ અત્યારે લગી આવું તો પછી આ ચાલુ મિલકત. હવે હું આવશે ભાઈ છોકરાઓ કે સાહેબ આવું એકાઉન્ટ ભણાવો તો મજા આવી જાય. હાલો, તો ભાઈ 2 લાખના 40% કરો એટલે કેટલા આવે દીકરાઓ? 80,000. આ 80,000 આવડા 60% છે એટલે કેટલા આવે? 1,20,000. જગોમગો ન થઈ જાય, ધ્યાન રાખજો દીકરાઓ. હવે જે ચાલુ મિલકત આપણી આગળ છે 80,000 રૂપિયા, એમાં 10,000 રૂપિયા કેશ છે, રોકડ છે ને? તો હવે તમારી આગળ ચાલુ મિલકતમાં 10,000 રૂપિયા રોકડા પીડ્યા, તો રોકડા રૂપિયા 10,000 વેચવા જાઓ કે આલેન ભાઈ આ 10,000 ની નોટું દે, 10,000 દે, નહીં, ઈ નો કઈ વેચવા જવાની હોય તો એ માઇનસ કરવાના. તો હવે આપણે જે મિલકત વેચવાની છે, વેચાણ પાત્ર મિલકત એ કેટલાની? 70,000 ની. અને આમાંથી કઈ માઇનસ નથી કરવાના, એટલે 1,20,000 અને આ બેન ટોટલ કરો એટલે કેટલો થાય બેટા? 1,90,000. તો આની આમ નોંધ અહીંયા હેઠે જ કરી નાખું, હે ને? ત્રીજી એની પહેલી એન્ટ્રી. હવે જરાક સમજો, મિલકત છે એ ઉધાર હોય એટલે આપણે શું કરવાનું? જમા. તો મામીની ખાતે ઉધાર, મામીની ખાતે ઉધાર, તે ચાલુ મિલકત ખાતે, ચાલુ મિલકત ખાતે, અને તે બિન ચાલુ મિલકત ખાતે, હે ને? હાલો આગળ. હવે ચાલુ મિલકત આપણી આગળ દીકરાઓ છે 70,000 ની, જમામાં લખવાના. બિન ચાલુ આપણી આગળ છે 1,20,000 ની, અને ટોટલ થાય દીકરાઓ 1,90,000 રૂપિયા. ઓકે, ડન છે? 1,90,000 રૂપિયા ઉધારમાં લખવાના. ડન 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 ડન, જગો મગો. ઓકે સર, બાજે પેપરમાં લખવી જ પડે તો તું જોઈ લે બાપા. મને શીખવાડે બોલો આ છોકરાઓ. એલા ભાઈ, તું પહેલી વાર 12માં આવ્યો, હું 7 વર્ષથી 12માં છું મારો ભાઈ, હું પાસ જ નથી થતો. સમજાણું કે નહીં? મેં પેપર જોયા હોય ને દીકરા. હાલો, અને તમારે ઓલું આવશે શું કહેવાય હમણાં? માર્વેલ, એમાં જૂના બોર્ડના પેપર હોય, એ તમારે જોઈ લેવાનું અંદર, ચિંતા નહીં કરવાની. હવે આના કેટલા ઉપજ્યા છે દીકરાઓ? આના કેટલા ઉપજ્યા છે? ચોપડે મૂલ્ય ઉપજ થઈ. ચોપડે મૂલ્ય એટલે જેટલાની મિલકત હતી એટલા રૂપિયા આવ્યા. તો આવે તો ક્યાં આવશે? રોકડ અથવા બેંક. આવે તો ઉધાર, એટલે રોકડ બેંક ખાતે ઉધાર, રોકડ બેંક ખાતે ઉધાર, તે મામીની ખાતે, મામીની ખાતે 1,90,000. અહીંયા તે 1,90,000. લ્યો ભાઈ, જગો મગો 1 માર્ક્સ આવી ગયો. અને ઘણી વાર આ 3 માર્ક્સની 2 જ એન્ટ્રી પૂછે, જેમાં 2 માર્ક્સની હોય બીજી 1 માર્ક્સની હોય, હે ને? સાવ ઈઝી ચેપ્ટર છે, કાંઈ અઘરું નથી. 3 માર્ક રોકડા છે બકુડા. હાલો, ડન છે? લખાઈ ગયું? ઓકે, નેક્સ્ટ એન્ટ્રી જોઈએ, એન્ટ્રી નંબર 4. ચોપડે પાઘડી દર્શાવેલ નથી. તો ચોપડે પાઘડી નથી દર્શાવેલ. આગળ, છતાં વિસર્જન સમયે વેચાણના કેટલા ઉપજ્યા? 50,000. તો એક જ એન્ટ્રી થાય. કેમ એક જ એન્ટ્રી થાય? કારણ કે ચોપડે પાઘડી તો ડોહી છે જ નહીં, તો 50,000 ઉપજ્યા તો એ આવશે. આવે તો એટલે રોકડ બેંક ખાતે ઉધાર, તે મામીની ખાતે. હાલો, રોકડ બેંક ખાતે ઉધાર, તે મામીની ખાતે. રોકડ બેંક ખાતે ઉધાર,
તે માં મી ની ખાતે કેટલા રૂપિયા છે ભાઈ? 50,000 રૂપિયા. જગોમગો? ઓકે. પાંચમી એન્ટ્રી હવે હાલો વાંચીએ. પાંચમી એન્ટ્રીમાં શું છે દીકરાઓ? કે લેપટોપની કિંમત 35,000 રૂપિયા છે. હાલો એક ભાગીદાર 25,000 માં લઈ જશે. પેલા ઈ પછી વાત કરીએ. પેલા લેપટોપની કિંમત કેટલી છે? 35,000. ઈ આવે મિલકત લેણા બાજુ, એટલે હોય ઉધાર. ઉધાર હોય તો શું કરવાનું? તો લખવાનું મામીની ખાતે ઉધાર, તે લેપટોપ ખાતે. હાલો મામીની ખાતે ઉધાર, મી ની ખાતે ઉધાર, તે લેપટોપ ખાતે. લેપટોપ બરાબર છે ને? એટલે લોચા પડ્યા પછી 35,000 અને 35,000 ડન છે. આના કેટલા ભાગીદાર? આના ઉપજ્યા નથી, ભાગીદાર આગળ લેવાના. કેટલા લેવાના? જો ઉપજ્યા હતા હાજી કાસમ અહીંયા ઉપજ્યા હતા તો રોકડ બેંક ઉધાર કરતા હતા, પણ અહીંયા ઉપજતા નથી. આપણે લેવાના. કોની આગળ લેવાના? ભાગીદાર આગળ. તો અહીંયા લખવાનું ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર. ગમે એક લખો તો હાલે, પણ બે લખો તો વધારે સારું. ભાગીદારના મૂડી ઉધાર, તે મામીની ખાતે. મામીની ખાતે 25,000 ભાગીદાર આપશે આપણને, એટલે 25 લખવાના આપણે. લ્યો ભાઈ, 1 માર્ક્સ આવી ગયો. જો રોકડ અને બેંકમાં પૈસા આવ્યા તો રોકડ બેંક ખાતે લખત, પણ અહીંયા પૈસા નથી આવ્યા, લેવાના છે ભાગીદાર આગળ, એટલે ભાગીદારના ચાલુ કે મૂડી ખાતે ઉધાર. જગો મગો? ઓકે. નખોઈ તમને રોકે. એના પછી એન્ટ્રી નંબર 6. એક ભાગીદાર તેના શ્રીમતીજીએ આપેલી, એટલે શું છે આ? કઈ આ મતી. હાલો એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન 40,000 ચૂકવવાનું સ્વીકારે છે. કવિ કેવા શું માંગે છે? દાખલા તરીકે તમારી બૈરી હોય, તમારી તો ન હોય, તમારે થોડી હોય, તમે હા પડો કે હોય કે લે બેનું બૈરી હોય. હવે તમે વાતો કરો. હાલો કાંઈ નહીં, મારી બૈરી આપણે લાવીએ. તું કોઈ બૈરી નથી ને? લા તો કે સાહેબ હું કોઈ બૈરી નથી. હા, હું તો તારી એક્શન કરું છું ભાઈ. હાલો હવે અહીંયા ધ્યાન રાખો. ભાઈબંધ જોજો, તું એક ઓલો આગળ બેઠો મારો ભાઈબંધ અને પાછળ બેઠું નાનું બચ્ચું, મને કેમ દેખાય? મારે આમ જોવું પડે છે આમ. હાલો બકાવ. હવે દાખલા તરીકે મારી કંપની છે, એક્ઝામ્પલ તરીકે XYZ લિમિટેડ. મારી બૈરીએ મને કંપનીને પૈસા આપ્યા 40,000. કોને આપ્યા? લોન આપી. લોન હવે કંપની બંધ કરવાની થઈ તો મેં એમ કીધું ઓકે, હું મારી બૈરીને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. પૈસા આપી દેશે, એટલે એક ભાગીદાર લોનના પૈસા શું કરી દેશે? આપી દેશે. પણ આ લોન આવે કઈ બાજુ બાપ? મિલકત લેણા બાજુ આવે કે મૂડી દેવા બાજુ આવે? મૂડી દેવા બાજુ. તો લોન ઉધાર હોય કે જમા હોય? જમા હોય. તો શું કરવાનું? તો શ્રીમતીજીની લોન ખાતે. શ્રીમતીમાં જી બોલવું પડે બાપ, ઘરમાં રહેવાનું છે, ખાલી શ્રીમતી ન લગાય. શ્રીમતીજીની લોન એમ. શ્રીમતી જીની, હા એટલો મોટો જી ને એટલે હાલો શ્રીમતીજીની લોન ખાતે ઉધાર, હે ને? તે મામીની ખાતે. પછી પેલા બેટા આપણે લોન મામીની ખાતે લઈ જવાની. પેલી એન્ટ્રીમાં લોન ક્યાં લઈ જવાની?
જેમ આપણે પહેલી એન્ટ્રીમાં લેપટોપ મામીની ખાતે લઈ જતા હતા, અહીંયા આપણે મિલકત મામીની ખાતે લઈ ગયા, જમીન મકાન મામીની ખાતે લઈ ગયા. હે બેટા? હે? 2 એન્ટ્રી થાય, 2 શીખવાડું. પહેલી એન્ટ્રી શ્રીમતીજીની લોન ખાતે ઉધાર તે મામીની ખાતે કેટલા રૂપિયા છે? 40,000 અને 40,000. આ પૈસા ભાગીદાર ચૂકવશે એટલે હવે ભાગીદારને જમા કરવાનો. બીજી એન્ટ્રીમાં મામીની ખાતે ઉધાર તે ભાગીદારના ચાલુ કે મૂડી ખાતે, ચાલુ કે મૂડી ખાતે 40,000 40,000. શું છે? હા તો આ હાસી ત્યાં જઈને કે છે હમ હે ફિર ક્યાં ગમ હે. નહીં, 2 એન્ટ્રી કરવાની. હા બરાબર, તો બધા ઉડાડ દેવાય ને, તો પછી આમાં ન ઉડાડ દેવાય. જો 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 મામીની ખાતે આમ આપણે 2 જ કરવાની. પેલી મામીની ખાતે લઈ જવાનું, બીજું ક્યાં લઈ જવાનું? હા હાલો હાલો હાલો. શ્રીમતીજીની લોન ખાતે ઉધાર તે મામીની ખાતે, અને બીજી એન્ટ્રી મામીની ખાતે ઉધાર ને તે ભાગીદારના ચાલુ કે મૂડી ખાતે. ઓકે, એના પછીની 7મી એન્ટ્રી ક્યાં પહોંચ્યા? અહીંયા. આવકવેરાની જવાબદારી 30,000 રૂપિયા ચૂકવવાની થઈ, જે ચોપડે નોંધેલ નથી, એટલે ખાલી એક જ એન્ટ્રી આવશે ચૂકવવાની. સમજો? આવકવેરાની જવાબદારી કેટલા નક્કી થઈ? 30,000 ટેક્સ ના દેવાના છે ભાઈ. ચોપડે નોંધેલ છે ને કે પહેલી એન્ટ્રી થાય? પણ અહીંયા ચોપડે નોંધેલ નથી એટલે પહેલી એન્ટ્રી નો થાય, ડાયરેક્ટ કઈ એન્ટ્રી થાય? બીજી. જે આપણે ચૂકવી આપી છે ઈ. તો અહીંયા શું આવશે? મામીની ખાતે ઉધાર અને પૈસા જાય એટલે જમા, તે રોકડ કે બેંક ખાતે. આની એક જ એન્ટ્રી થશે, હે ને? એટલે અહીંયા આવશે ભાઈ, શું હતું ભાઈ? મામીની ખાતે ઉધાર. દીકરાઓ ડન છે? મને કોમેન્ટમાં આન્સર આપજો લાઈવ વાળા. તે રોકડ બેંક ખાતે. જો ચોપડે નોંધેલ હોત તો પહેલી અસર થાત, પણ ચોપડે નોંધેલ નથી એટલે ડાયરેક્ટ થાય બીજી અસર. કેટલા રૂપિયા હતા? 30,000 ને? હાલો જગો મગો. ડન છે? ઓકે હાલો ભાઈ, ડન છે? મને કોમેન્ટમાં આન્સર આપી દો બચ્ચાઓ બધાય. હાલો સર એમના જાઉં સાથે ફરીથી. હાલો ફરીથી સમજો ભાઈ. તે અમારી નિધિ બેને છે કીધું કે 6 ફરીથી. નિધિ, શ્રીમતીજીની લોન, કોઈ પણની લોન હોય, શ્રીમતીજી હોય, HDFC હોય કે કોઈ પણની લોન હોય, એ આવે મૂડી દેવા બાજુ. તો આપણે જમા હોય તો શું કરવાનું? ઉધાર. કારણ કે મૂડી દેવા જમા કહેવાય એટલે ઉધાર કરી. શ્રીમતીજીના લોન ખાતે ઉધાર. HDFC હોય તો લખવાનું HDFC ની લોન ખાતે ઉધાર. BOB હોય તો લખવાનું BOB ની લોન ખાતે ઉધાર. તે મામીની ખાતે. પછી મામીની ખાતે ઉધાર કરવાનું, અને એ પૈસા આપણે ચૂકવી દીધા હોય તો તે રોકડ બેંક ખાતે, અને જો ભાગીદાર ચૂકવવાનું હોય તો તે ભાગીદારના ચાલુ કે મૂડી ખાતે. પછી આ આવકવેરાની જવાબદારી ચૂકવવાની છે, જે આપણે ચૂકવી આપ્યા, ચોપડે લખેલા નહોતા, ડાયરેક્ટ બીજી એન્ટ્રી ચૂકવી દેવાના. મામીની ખાતે ઉધાર તે આવકવેરા ખાતે. આવું નહીં લખતા, આવું જોયું મેં. હું લખે? મામીની ખાતે ઉધાર ને તે આવકવેરા. આવકવેરો તો ચૂકવી દીધો એટલે હું આવશે તે રોકડ અને બેંક ખાતે. એવું ક્યાં લખ્યું ચૂકવી આપ્યો? તો જો અહીંયા પાછળ લખ્યું છે દાખલામાં. શું લખ્યું છે અહીંયા? થેન્ક યુ. જે ચૂકવી આપી એટલે પૈસા શું કરી દીધા? આપણે ચૂકવી દીધા. હાલો એના પછીની 8મી એન્ટ્રી. વિસર્જનના સમયે પેઢીના તમામ દેવા ભાગીદારની લોન ચૂકવ્યા પછી મિલકતનો વધારો 1,20,000 રૂપિયા રહ્યો. ઓ એ પૈસા વધ્યા, કંપની બંધ કરી, જેટલું ચૂકવાનું હતું એ ચૂકવી દીધું, તોય કેટલા વધ્યા? 1,20,000. જગો મગો બરાબર. જે ભાગીદારો A, B અને C, આમાં નામ ખોટું છે એમ જ છે ને? જો તો જો કે મને બધું ગોખેલું છે. A, B અને C નું નફા નુકસાન પ્રમાણ કેટલું છે? 5:3:2, જેની નિકાલની નોંધ લખો. ઓકે, હવે કઈ નહીં, ત્રણેય ભાગીદારને વેચી દેવાના. મારી પેન કઈ ગઈ? અહીંયા
ભાઈ ગોખેલું છે એટલે એટલા વર્ષથી ભણાવવાથી યાદ છે. એમ ગોખેલું એટલે હું ગોખી નથી આવ્યો. હાલો આગળ એને કહે કે લે સાહેબ તો ગોખીને આવે છે લે. તો હવે અહીંયા આપણે કેમ એન્ટ્રી કરશું? હું તો અભણ માણા છું. મામીની ખાતે ઉધાર તે એ ના મૂડી ખાતે, બી ના મૂડી ખાતે અને સી ના એક જ એન્ટ્રી થાય, બીજી એન્ટ્રી થાય નહીં. હાલો તો અહીંયા આવશે માં. જો અહીંયા નફો થયો એટલે ભાગીદાર જમા થાય, ખોટ થયું હોય તો ભાગીદાર ઉધાર થાય. યાદ રાખજો. વૈધા હોય તો ભાગીદારમાં પૈસા આવે એટલે જમા બાજુ લખવાના. આપણે મૂડી ખાતામાં લખતા ને જમા બાજુ. ખોટ થતું હોય તો મૂડી ખાતામાં ક્યાં લખતા? ઉધાર. તો ભાગીદારને ઉધાર કરવાના. ડન છે? તો આ યાદ રાખજો. તો અહીંયા લખું છું મામીની ખાતે ઉધાર તે એના ચાલુ કે મૂડી ખાતે ટન તે બી ના ચાલુ કે મૂડી ખાતે તે છી કરી ગયેલા ના એટલે એ સી ના ચાલુ કે મૂડી ખાતે. કેમ ગયો મારો મિત્યો? સંશોધનકારક લખેશ ને ભાઈ. 1,20,000 ના વેચો. કયું પ્રમાણ કીધું આપણને? 5:3:2 એટલે 60,000. વાહ ભાઈ બન વાહ. તું હવે કાલથી ન્યાદ બેઠ જેમ આઈ ગયું. ભલે જોઈ જોઈને બોલવું પડે આપણે. નથી બોલતો? વાહ બહુ સરસ સરસ. તારા ઉપર માન છે. તને તારો ભાઈ બન એક શોરમાં ખવડાવી દે. બસ તમ તાર જા. હાલો ડન. અરે ભાઈ પાણી આવી ગયું. હવે જવું પડશે તારી. આપણે આવું ચાલ હમણાં. હાલો ભાઈ નવમું શું છે ભાઈ? પેઢીના વિસર્જન સમયે ચોપડે યંત્ર કેટલું બતાવેલ છે? 2 લાખ રૂપિયા. જેની કેટલી કિંમત ઉપજી? લખ્યું તો છે જેની ચોપડે કિંમત ઉપજી. એટલે ચોપડે કિંમત ઉપજી એટલે મારે 2 લાખ છે ને તો 2 લાખ આવે. હું તું તે હવે. હાલો ભાઈ યંત્ર ઉધાર હોય તો શું કરવાનું? બહુ કરી. હાલો તો આપણે કરી નાખીએ. મામીની ખાતે ઉધાર. કેટલામી એન્ટ્રી હતી? એ કે સાહેબ તમે માર શાળા ન પાડો. હા કહી દઉં છું. મને ખોટું લાગી જાય પછી. લાગે બધું લાગે ભાઈ. જમાનો ખરાબ છે. કળયુગ. તારી જેવા નંગને જોવા પડે તો આ કળયુગ જ કહેવાય. હાલો કેટલાની એન્ટ્રી હતી? 8મી હતી ને? 9મી પહેલી એન્ટ્રી. હાલો બાપલિયા શું આવશે ભાઈ? મામીની ખાતે ઉધાર. કારણ કે યંત્ર આવે મિલકત લેણા બાજુ, ઉધાર કહેવાય એટલે આપણે કરશું અહીંયા જમા. તે યંત્ર ખાતે. હવે તો તમને બધાને આવડી ગયું. કેટલાનું યંત્ર છે? 2 લાખનું. હાલો ઘટે તો જિંદગી ઘટે. મારી નહીં હો. હા ભાઈ માંગે ને મોત દે મને હોની નોટ હતું કોઈક ને મારી નાખે. શરમ ન આવતી ભગા. હાલો બીજી એન્ટ્રી. હવે ચોપડે કિંમત ઉપજી એટલે રોકડ બેંકમાં આવે તો રોકડ બેંક ખાતે ઉધાર. રોકડ બેંક ખાતે ઉધાર તે મામીની ખાતે. ઓકે ન ખોઈ તમને રોકે ખરો મોજ. ટન 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 ટન. એક આ મીંડામાં ધ્યાન રાખવાનું. એકાદું વધારે મુકાઈ ગયું તો અર્થનો અનર્થ થઈ જાય. પછી જવાબ ભેગો ન થાય. બીજું કઈ નહીં. ધંધામાં થાય તો ફાયદો થાય, નુકસાન થાય. વધી ગયું હોય તો જે ફાયદો થાય. હે આ મને પણ આવું ધાતું તો માર્ક્સ કપાય અડધો જ મળે. સમજાણો કેમ? હાલો ભાઈ એ તો એનો ભાઈ હો. એ ભાઈ આમ માવા બાવા ખાતો ને હજી ખાઈશ કે ખાતો? આમ આમ બોલે ને આપણને આમ સમજાય ને. ખાધું ન હોય ને તેમ લાગે મોવો ભર્યો છો. આમ આવે. હાલો હાલો કોઈ એક ભાગીદાર. આ જો અહીંયા જો આને લાગીદાર બોલો. હાલો કોઈ એક ભાગીદાર પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે.
તેના બદલામાં તેને મહેનતાણા તરીકે 20,000 ચૂકવવાનું નક્કી કર્યું અને પેઢીએ તેને ખર્ચ પેટે 12,000 રૂપિયા ચૂકવ્યા. આની એન્ટ્રી કેમ થાય પેલા સમજો શું છે. અમે 3 ભાગીદાર છીએ. હું નવરો માણા, આ બે કામમાં બિઝી માણસો, બિઝનેસમેનો. તો એ કે સાહેબ આ બધા ઉઘરાણી કરવાના ને પૈસા ચૂકવવાના ને આ બધું બંધ કરવાના ખાતા ને અકાઉન્ટન્ટના ધોળા કરવાના ને સી આગળ જવાનું, સી આગળ જવાનું. હા, તમને ખબર, કંપની શરૂ કરવી જેટલી અઘરી એટલી જ કંપની બંધ કરવી અઘરી. તમારે અકાઉન્ટ ક્લોઝ કરાવવા પડે પહેલા, જેના લીધા ઉઘરાણી કરવાની, પછી ચૂકવવાના, નો આવતા હોય, બૂચ લાગી ગયું હોય એ બધું જોવાનું, પછી હિસાબ ક્લિયર કરવાનો. હિસાબ ક્લિયર થઈ ગયો એટલે તમારે બેંકનું ખાતું બંધ કરાવવાનું. બેંકનું ખાતું બંધ થાય એટલે તમારું કંપનીનું પાન કાર્ડ આવે, પણ કંપનીનું પાન કાર્ડ સરેન્ડર કરાવવાનું. જીએસટી નંબર હોય તો જીએસટી નંબર સરેન્ડર કરવાનો. તમારી પાર્ટનરશિપ ડીડ હોય તો પાર્ટનરશિપ ડીડ કેન્સલ કરાવવાની. આ બધી વસ્તુ આવે. સમજલા? એટલા ઈઝી. જેમ 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 શરૂ કરવું અઘરું ને એમ ધંધો. તો આવી બધી માથાકૂટ 3 ભાગીદારમાંથી 2 ભાગીદાર એમ કે ભાઈ તું એક કરી નાખ નહીં ભાઈ, એટલે હું નવરો, એટલે આ બે હું કીધું તમે કરી નાખો. તો હું મફત થોડો કરું, લે કે હું તમને 20,000 આપીશ. 20,000 કેટલા રૂપિયા આપીશ? હા, 20,000 માંથી 12,000 ચૂકવી આપ્યા. 8નું જોયું જાય કામ પૂરું થાય પછી. તો ટૂંકમાં એક ભાગીદાર આ બધી મહેનત કરે છે તો એને એનું મહેનતાણા તરીકે કેટલા રૂપિયા આપવાના નક્કી થયા? 20,000 રૂપિયા. 8,000 નહીં મારા બાપ. કેટલા રૂપિયા? હવે આની એન્ટ્રી કરવી કેમ? મને નથી આવડતી, વિચારો. જો ઓલો જોઈને કે હો મામીની ખાતે ઉધાર, તે હા, પછી ભાગીદાર ખાતે ઉધાર ને તે રોકડ બેંક ખાતે. હાલો સમજાવું. જો હવે દીકરાઓ આ જે છે કે નહીં આપણું આ ખર્ચો છે કંપનીનો. તો તમને ખબર આપણે પ્રવેશ અને નિવૃત્તિ કરતા એમાં એક વસ્તુ આવતી જાહેરાત ઝુંબેશ ખર્ચ. એ ક્યાં આવતો? મિલકત. તો ખર્ચો ઉધાર હોય એ રીતના ખર્ચો છે. તો એ ખર્ચો કેવો હોય? ઉધાર. તો ઉધાર હોય તો આપણે કેવું કરવું પડે? જમા. એટલે અહીંયા મામીની ખાતે ઉધાર કરશું અને તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે કેટલા રૂપિયા? 20,000. 20,000. હાલો કરો એન્ટ્રી. એન્ટ્રી નંબર 10. એન્ટ્રી નંબર 10. ભાઈ એકવાર જોઈ લેજો ભાઈ, આમાં કઈ ભૂલ નથી ને ભાઈ? હાલો શું આવશે? મી ની ખાતે ઉધાર તે ભાગીદારના, એટલે ઓલો જોતો તો આપણે કહી દઈએ ને, ભાગીદારના ચાલુ કે મૂડી ખાતે કેટલા આપવાના નક્કી થયા? તો કે 20,000 આપીશું. હવે 20,000 માંથી 12,000 રૂપિયા આપણે આપી દીધા એટલે ભાગીદારને ઉધાર કરવાનો, તે રોકડ અને બેંક ખાતે. એટલે બીજી એન્ટ્રી શું છે ભાઈ? ભાગીદારના ચાલુ કે મૂડી ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે. કેટલા રૂપિયા છે? 20,000. 20,000 એટલે 12,000 દીધા છે. હા, આગળ ભગો થાત. હાલો ભાઈ, હાલો ડન છે. લ્યો ભાઈ, 1 માર્ક આવી ગયો. વાર્તા પૂરી થઈ ગઈ. એના પછી ભાઈ ટન 11મી એન્ટ્રી. પેઢીના વિસર્જન સમયે દેવાદારો 1,20,000 ના, લેણદારો 60,000 ના છે અને એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લેણદારને ચૂકવે છે. આ એન્ટ્રી 2 માર્ક્સની. જગો મગો થઈ જાય એવું. રેડી? 4 એન્ટ્રી આવશે. કેટલી એન્ટ્રી આવશે? એમાં રકમમાં ખબર પડે તો મજા આવે, રકમમાં ખબર નહીં પડે તો ભગો થાય. એટલે જરાક સમજો. પેલા આપણે 2 એન્ટ્રી તો હેલી છે, એ બધાને આવડશે. દેવાદારો ક્યાં આવે? મિલકત લેણા કે મૂડી દેવા? મૂડી દેવામાં આવે ડોબી. એટલે તું કઈ ચા બા પી નથી આવી? એટલે હાલો કેટલા વાગ્યા પેલા એ કયો ને? 8:25. આ તો બસ હવે કાલ રાખીએ, કારણ કે પછી આ 11, 12 2 જ એન્ટ્રી બાદ છે અને પછી આના પછીનું ઓલાનું કરશું. પણ આમાં ખાલી કહી દો કાલે જ કરશું. હાલો ને, થોડુંક મોટું છે, કાલ મજા કરશું. હાલો હવે જરાક જુઓ, કાલે આ ચેપ્ટર પૂરું થશે એટલે હું તમને કદાચ આના પછીનું હશે એ કરાવી દઈશ, ઉદાહરણનું કરાવી દઈશ. તમને લોકોને કઈ ડાઉટ હોય તો મને પૂછી લેજો, કે જેથી ઘડો લાડવાનો થાય. આ એક ઓપ્શન છે. નહીં કરાવી દો, આ 2 અત્યારે કરાવી દો. સોરી,
મારા મગજમાં એક બીજો પ્લાન આવ્યો, હું કાલ શેર કરું. પેલા અહીંયા હાલો પૂરું કરીએ. હે હા, કરવાનું. કાઢો 25 મિનિટ 5 મિનિટ કે આમ હાલો ઝડપથી. પેઢીના વિસર્જન સમયે દેવાદારો કેટલા હતા? 1,20,000. એ આપણે મિલકત લેણા બાજુ ઉધાર હોય તો કેવા કરવાના? જમા. નાખતા કેટલી વાર લાગી, કાઢતા કેટલી વાર લાગે છે, વિચાર તો કરો તમે. નાખી કેમ ખબર? લેક્ચર એટલે અરે કાઢવાની કેમ? લાડો બીન આવ આમ આમ ફાટ કઈ બંધ કઈ અંદર આમ અને નીકળ્યા કઈ સ્પીડમાં મારા ભાઈ અને અંદર જાય. હા હાલો ચલો. એટલે મારા ભાઈઓ થોડુંક ભણવામાં દિલ રાખો. હાલો એમાં શું છે, મગજમાં જ ભર્યું હોય, એમાં તારો વાંક નથી મારો ભાઈ. સમજાય તો ઠીક, ખરેખર તારો વાંક નથી એમાં. કંપની ફોલ્ટ. કાંઈ નહીં, વાંધો નહીં. હાલો 11મી એન્ટ્રી. પેલું જો બેટા, દેવાદારો લખવા માંડ ને કે બીજી કલાક ફેર થાય. હાલો જો અહીંયા ધ્યાન રાખો. હાલો દેવાદારો ઉધાર હોય તો આપણે શું કરવાનું? જમા. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. બસ હવે પૂરું. હા મી ની મને પછી ભાન પડી ગયું હું બોલ્યો. હાલો માલ મિલકત નિકાલ ખાતે તે દેવાદાર ખાતે 1,20,000 રૂપિયા. બહુ ગરીબ ભાઈ. નંબર 2. હવે લેન્ડરની એન્ટ્રી. લેન્ડર કેટલાના છે? 80,000 ના. 80,000 ના છે ને? 60,000 ના. જોયું? કહું નહીં? જોવો બાપા, પાકું ને 60,000 ના છે. હાલો તો એ 60,000 ના જે છે એ જમા બાજુ હોય, મૂડી દેવા બાજુ, એટલે એને કેવા કરવાના? ઉધાર. એટલે અહીંયા લખશું લેન્ડર ખાતે ઉધાર. લેન્ડર ખાતે ઉધાર તે 60,000 રૂપિયા. હવે એક ભાગીદાર હતો, એ એમ કીધું કે હું 20% ઓછામાં દેવાદાર લઈ લઈશ. એટલે હું ભાગીદાર એમ કીધું કે 1,20,000 ની ઉઘરાણી છે, હું બધા આગળ જઈને ઉઘરાઈ આવીશ. બરાબર, પણ 20% ઓછામાં, એમાંથી જેટલા આવે એટલા મારા. હું તમને 20% ઓછા પૈસા આપીશ, એટલે 80% રૂપિયા આપીશ. તો 1,20,000 ને 80% કરો એટલે 96,000 રૂપિયા આપીશ. કેટલા આપીશ? બાકીનો મારો નફો, કારણ કે હું મહેનત કરીશ ને, કેટલાકનું બૂચે લાગશે, બધું થાય. તો 20% ઓછા હું દેવાદાર લઈ લઉં છું. એટલે મારે કેટલા દેવાના? 96,000. એટલે દેવાદારના આવશે 96,000 જ તે. પણ એ કોને આપશે? ભાગીદારને. તો મામીની ઉધાર થયું તો અહીંયા જમા કરશો, એટલે અહીંયા એન્ટ્રી થશે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર. ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે શું લખશું? રોક નહીં, મામીની ખાતે. હા, મામીની ખાતે 96,000. બરાબર ને? કેમ 96,000? ઓલા 20% ઓછા આપણને આપશે, એ પૈસા ઉઘરાવશે ને 20% લઈ જશે. એટલે કે 1,20,000 ને 80%. અને આ 60,000 રૂપિયા એ ચૂકવી દે. કોણ ચૂકવી દેશે? ભાગીદાર જ તે. તો એની એન્ટ્રી અહીંયા મામીની ઉધાર કર્યું, સોરી જમા કર્યું, તો હવે શું કરવાનું? ઉધાર. તો અહીંયા આવશે, આ ત્રીજી એન્ટ્રી હતી, હવે આવશે ચોથી એન્ટ્રી. અહીંયા આવશે મામીની ખાતે ઉધાર. એના પૈસા ભાગીદાર જ ચૂકવશે, એટલે તે ભાગીદારના ચાલુ કે મૂડી ખાતે એ 60,000 રૂપિયા ચૂકવી દેશે.
હજી એક વખત, પેલી બે એન્ટ્રી તો હેલી છે. આ 1,20,000 20% એ ઓછા આપશે, એ પૈસા ઉઘરાઈ લેશે ને પૈસા ચૂકવી દેશે. તો 80% રૂપિયા આપશે એટલે 1,20,000 ને 80% 96,000. એટલે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે મામીની ખાતે 96,000 અને 60,000 એ ચૂકવી દેશે એટલે મામીની ખાતે ઉધાર તે ભાગીદારના ચાલુ કે મૂડી ખાતે. વાર્તા થઈ ગઈ પૂરી. અને છેલ્લી એન્ટ્રી એટલે ઓફિશિયલી આ ચેપ્ટર આમ જોવો તો પૂરું, પણ આમ હજી આપણે કઈ બાકી હશે તો કરશું. આરબીઆઈ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વેચીનું પ્રમાણ 3:2:1 ના પ્રમાણમાં થાય છે. નીચેની બાકીનો નિકાલ કરો. સામાન્ય અનામત ક્યાં આવે? સમજો, મૂડી દેવા બાજુ આવે ને, તો એ શું કહેવાય? જમા કહેવાય. નફા નુકસાનની ઉધાર બાકી. ઉધાર બાકી એટલે મૂડી દેવા બાજુ આવે કે મિલકત લેના બાજુ આવે? મિલકત લેના બાજુ આવે. કઈ બાજુ આવે? એટલે આને કહેવાય ઉધાર કહેવાય. શું કહેવાય? અને છેલ્લું 18,000 રૂપિયા કારીગર અકસ્માત વળતર ક્યાં આવે? મૂડી દેવા બાજુ એટલે જમા. તો આ બે વસ્તુ જમા છે, તેને આપણે શું કરશું? ઉધાર. અને તે મામીની ખાતે. કઈ બે વસ્તુ ઉધાર કરશું? સામાન્ય અનામત અને કારીગર વળતર અનામત. તો હાલો આની એન્ટ્રી કેમ થાય ખબર છે? કોણ કહેશે એન્ટ્રી કેમ થાય? 12મી એન્ટ્રી. આ એન્ટ્રી આપણે કાલે કરશું, કારણ કે અહીંયા પાછો હાથને હમણાં લેક્ચર છે 35 છે. હાલો ડન છે. તો આપણે 11મી એન્ટ્રી સુધી રાખીએ છીએ. એક 12મી એન્ટ્રી, હજી એક લેક્ચર આપણે લેશું ઉદાહરણ, અને આના પછીના સવાલોમાં કઈ હશે તે આપણે લઈ લેશું. અત્યારે 11મા દાખલા સુધી રાખીએ છીએ. હાલો જોવો જરાક અહીંયા ધ્યાન રાખો બેનો ભાઈઓ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.